વિદ્યાર્થી મિત્રો, ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ આપણું પ્રકરણ 4 એમાં આપણે ફરીથી હાજર થઈએ છીએ અને પ્રશ્નનું નામ છે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અથવા એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ન કહેવું હોય તો કક્ષીય ડાયપોલ મોમેન્ટ તરીકે અત્યારે ઓળખી શકીએ. તો પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિશે આપણે અભ્યાસ કરશું આજે. દાખલા તરીકે આવી રીતે કોઈ ન્યુક્લિયસ છે, આ ન્યુક્લિયસનો વિદ્યુતભાર આપણે ઝેડી ધારી લીધો, કોઈ પણ ન્યુક્લિયસ હોય, હાઇડ્રોજન હોય તો એ થાય, બરાબર. અને બીજું ગમે તે ન્યુક્લિયસ હોય તો એનો વિદ્યુતભાર શું થાય? ઝેડી. તેની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. એટલે આ આપણે એનો વર્તુળાકાર માર્ગ બતાવ્યો કે જેની આસપાસ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો હોય. તો આ ઇલેક્ટ્રોનનો માર્ગ છે, અહીંયા ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. આ ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતો આપણે બતાવી શકીએ, બરાબર. ત્યારબાદ આ પરિભ્રમણની ત્રિજ્યા આપણે લઈ લેવી. અહીંથી આ જે છે એ પરિભ્રમણની ત્રિજ્યા r થાય. તો સામાન્ય રીતે બોહર મોડલની અંદર પ્રકરણ 11માં બોહર મોડલ આવે છે. તો બોહર મોડલે શું સૂચવ્યું હતું? ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતો હોય છે. આવું બોહર મોડેલમાં સૂચના પ્રાપ્ત થઈ. તો ઇલેક્ટ્રોન અત્યારે વિદ્યુતભાર આપણે એનો માઇનસ ધ્યાનમાં લેવો પડે. તો ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. આ વાત બહુ સામાન્ય છે અને આપણે જાણતા હોય એવા પ્રકારની બાબત થઈ આ કે આ ન્યુક્લિયસ છે ધન વિદ્યુતભારિત, તેની આસપાસ ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. એ સામાન્ય બાબત છે, પણ આપણે અત્યારે એ જાણ્યું કે બોહર મોડેલમાં આવી વાત થયેલી છે, બરાબર. તો એટલે કે સામાન્ય રીતે આપણે સૂર્યની આસપાસ ગ્રહ ભ્રમણ કરે છે તેની સાથે આપણે સરખાવી શકીએ. તેવી જ રીતે સૂર્યની આસપાસ ગ્રહો ભ્રમણ કરે છે. હવે આ બંને ઘટના એક નથી, બંને ઘટના જુદી જુદી છે. ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરવા માટેની એટલે કે ધન વિદ્યુતભારની આસપાસ, અને સૂર્યની આસપાસ ગ્રહોને ભ્રમણ કરવા માટે, બંને માટે વિદ્યુત બળ જુદા જુદા હોય. દાખલા તરીકે પહેલા કિસ્સા માટે આપણે લેવી, પ્રથમ કિસ્સો એટલે ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે. તો કે ઇલેક્ટ્રોનને ધન વિદ્યુતભારિત
ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરવા માટે કુલંબ બળ અથવા એને આપણે વિદ્યુત બળ કહીશું, બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળને વિદ્યુત બળ કહેવાય. કુલંબ નામના વૈજ્ઞાનિકે કુલંબનો નિયમ આપેલો છે એટલા માટે. તો ઇલેક્ટ્રોન એક વિદ્યુત ભાર થયો અને બીજો ધન વિદ્યુત ભાર થયો, એની આસપાસ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરવાનું છે, એટલે ભ્રમણ કરવા કુલંબ બળ જરૂરી છે. તે જ રીતે સૂર્યની આસપાસ સૂર્યની આસપાસ ગ્રહોને ભ્રમણ કરવા માટે ગુરુત્વાકર્ષી બળ અગત્યનું છે. અથવા તો ગુરુત્વાકર્ષણ બળ જરૂરી છે. એટલે દરેક ઘટના માટે ભ્રમણ કરવા માટે બળ અલગ અલગ થયું. તો અહીંયા બે બાબતો આપણે અહીંયા ક્લિક કરી શકીએ કે એક કુલંબ બળ જરૂરી છે. કુલંબ બળ કોના માટે જરૂરી છે? ઇલેક્ટ્રોનને ધન વિદ્યુત ભારિત ન્યુક્લિયસની આસપાસ ગતિ કરવા માટે. અને બીજું ગુરુત્વાકર્ષી બળ. ગુરુત્વાકર્ષી બળ ક્યારે જરૂરી છે? તો સૂર્યની આસપાસ ગ્રહોને ભ્રમણ કરવા માટે. આપણે ખાલી આ મુદ્દાને એની સાથે સરખાવ્યો છે અત્યારે, બરાબર. હવે દાખલા તરીકે આપણે આ મુદ્દાને પાછો કન્ટિન્યુ કરીએ ઈચ પોઈન્ટની અંદર, તો આપણે આગળ લખી શકીએ કે વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનનો માઇનસ સી છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર બરાબર માઇનસ ઈ, કે જેનું મૂલ્ય આપણને ખબર છે કે ઈ બરાબર આપણે શું લઈએ? 1.6 × 10⁻⁹ કુલમ. આ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભારનું મૂલ્ય કહેવાય, બરાબર. અને પ્લસ જેડી વિદ્યુત ભાર ધરાવતું સ્થિર ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે. અત્યારે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે. એટલે ઇલેક્ટ્રોન એક પ્રકારનો વિદ્યુત ભાર છે. ઇલેક્ટ્રોન ગતિ કરે છે. હવે ઇલેક્ટ્રોન અથવા તો કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરે એટલે પ્રવાહનું નિર્માણ થાય. ગતિ કરે છે અને તે પ્રવાહ આય રચે છે. એટલે પ્રવાહ પ્રાપ્ત થયો આપણને અહીંયા, બરાબર. પ્રવાહનું મૂલ્ય પ્રાપ્ત થયું કે પ્રવાહ મળ્યો આપણને. દાખલા તરીકે સાદું સૂત્ર આપણે પ્રવાહ એનું જાણીએ કે આઈ બરાબર પ્રવાહ આઈ બરાબર Q/T. હવે અત્યારે પરિસ્થિતિ અનુસાર આપણે લેવું હોય, દાખલા તરીકે તો પરિસ્થિતિ અનુસાર આપણે શું લઈ શકીએ? તો કે વિદ્યુત ભાર શું લીધો આપણે? એનું મૂલ્ય E લીધું, અને પરિભ્રમણનો સમય એટલે T આવર્તકાળ. આવર્તકાળ T શું છે? પરિભ્રમણનો સમય છે. આ એક પરિભ્રમણનો સમય છે. એક પરિભ્રમણનો સમય કે જેને આવર્તકાળ તરીકે આપણે ઓળખી શકીએ, બરાબર. અને આ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર એટલે Qની જગ્યાએ આપણે E લીધું, એટલે પ્રવાહ આટલો આપણને અહીંયા પ્રાપ્ત થયો.
આ આપણું સમીકરણ નંબર 1 છે. દાખલા તરીકે આ સમીકરણ નંબર 1. હવે આને આપણે આગળ વધારવું હોય, બરાબર, અને ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા r છે. ઝડપ આપણે ધારી લેવી. દાખલા તરીકે અહીંયા વાત કરીએ કે ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા r ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા r આપણે આકૃતિમાં દર્શાવેલું છે, અને ઇલેક્ટ્રોનની ઝડપ બરાબર v, એક પરિભ્રમણનો સમય બરાબર t, કે જેને આપણે આવર્તકાળ તરીકે ઓળખીએ છીએ. તો આટલી વસ્તુ થઈ. હવે દાખલા તરીકે આપણે ઝડપ બરાબર સૂત્ર લેવી. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એવું લખી શકીએ. તો ઝડપ બરાબર આપણે અંતર ભાગ્યા સમય એવું લખવાની વાત છે. ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. તો ચલો, પરિભ્રમણનું અંતર શું હોય? તો કે 2πr, પરિઘ જેટલું હોય, આખો રાઉન્ડ ફરે એટલે પરિઘ જેટલું અંતર કપાય. અને પરિભ્રમણનો સમય એટલે શું? t. તો આમ ઝડપ v નું આપણને સૂત્ર શું અહીંયા મળશે? તો કે v બરાબર આપણે આવું સૂત્ર લખી શકીએ છીએ કે v બરાબર 2πr/t. આ આપણું સમીકરણ નંબર 2. હવે આપણે એક કામ કરીએ કે t ને કરતા બનાવી દઈએ આમાં. તો t બરાબર શું થઈ જાય? t બરાબર 2πr/v થઈ જાય. 2πr/v. હવે આ સમીકરણ નંબર 3. 3 ની કિંમત 1 માં મૂકી દેવી આપણે, એટલે પ્રવાહનું મૂલ્ય આવું મળી જાય કે પ્રવાહ I બરાબર, જે ઇલેક્ટ્રોનના ભ્રમણથી પ્રવાહ આપણને પ્રાપ્ત થયો છે, E/2πr/v, E/2πr/v. v ઉપર જતો રહેશે, છેદનો છેદ અંશમાં જતો રહેશે, EV/2πr. આવો એક આપણને પ્રવાહ મળશે, જે ઇલેક્ટ્રોનના પ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. ઇલેક્ટ્રોનના પ્રવાહ આધારિત MCQ પરીક્ષામાં પૂછાય છે, ઘણી વખત પૂછાયેલું. એટલે આ સૂત્ર આપણા માટે અગત્યનું સૂત્ર ગણાય કે પ્રવાહનું સૂત્ર, પ્રવાહ I બરાબર EV/2πr, જ્યાં v એ ઇલેક્ટ્રોનની ઝડપ છે, r છે એની ત્રિજ્યા છે, બરાબર. એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે કે જેનું મૂલ્ય આપણને ખ્યાલ છે જ તે. તો આમ આટલી બાબતની ચર્ચા આપણે કરી. હવે આ પ્રશ્નમાં આપણે આગળ વધીએ. આપણી પાસે પ્રવાહનું સમીકરણ તો પ્રાપ્ત થઈ ગયું જ છે. પાછું કન્ટિન્યુ આપણે જે ચેપ્ટર ચાલુ છે એનો જ પ્રશ્ન કન્ટિન્યુ આપણે કરીએ છીએ અહીંયા. હવે દાખલા તરીકે ઇલેક્ટ્રોનનો પ્રવાહનું સૂત્ર આપણને મળી ગયું છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ I બરાબર, યાદ કરીએ છીએ, EV/2πr. તો આ બધી જ બાબતથી આપણે પરિચિત છીએ. સૂત્ર આપણને મળી ગયું છે. આ સમીકરણ નંબર આપણું 4 હતું. હવે આપણે આગળ વધવાનું છે આમાં. દાખલા તરીકે આ પરિભ્રમણ કરતા પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય મોમેન્ટ, એટલે ચુંબકીય મોમેન્ટની વાત આપણે કરીએ. ચુંબકીય મોમેન્ટનું સાદું સૂત્ર આપણે એને મ્યુ એલ વડે દર્શાવીએ. અત્યારે મ્યુ વડે દર્શાવી. IA છે એટલે પ્રવાહ અને ક્ષેત્રફળ, બરાબર. તો પ્રવાહનું સૂત્ર આપણી પાસે છે, તો પ્રવાહનું સૂત્ર અહીંયા મૂકી દેવી. EV/2πr. અને ક્ષેત્રફળ, વર્તુળાકાર માર્ગે ફરે એટલે વર્તુળનું ક્ષેત્રફળ શું આવે? πr² આવે. એટલે ચુંબકીય મોમેન્ટ એટલે શું? પ્રવાહ અને ક્ષેત્રફળનો ગુણાકાર.
બરાબર. એને આપણે સામાન્ય રીતે અહીંયા આપણે લખી શકીએ કે પ્રવાહ એટલે કે વિદ્યુત પ્રવાહ અને ક્ષેત્રફળનો ગુણાકાર એટલે ચુંબકીય મોમેન્ટ. કોઈ પણ પદાર્થની ચુંબકીય મોમેન્ટ, ચુંબકત્વ તો મળવાનું જ છે, કારણ કે પ્રવાહ હોય એટલે ચુંબકત્વ મળે, બરાબર. એટલે પ્રવાહ ગુણ્યા ક્ષેત્રફળ એટલે ચુંબકીય મોમેન્ટ તો થાય જ તે. હવે પાઇપ અહીંયા કેન્સલ કરી નાખું, એક આર કેન્સલ કરી નાખો તો આપણને જવાબ શું મળે? તો અહીંયા જવાબ આપણને આવો પ્રાપ્ત થાય ખરો. પાઈ કેન્સલ કરી નાખ્યું, એક આર કેન્સલ કરી નાખ્યું, તો ઈવી તો રહેવાના જ છે, છેદમાં 2 પણ રહે, ઈવી આર ના છેદમાં 2. આવું આપણને સૂત્ર મળશે. એટલે કે આમ લખવું હોય તો લખી શકાય 1/2 ઈવી આર. આ આપણને કક્ષીય મોમેન્ટનું સૂત્ર કહેવાય, ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટ. આ સાદું ચુંબકીય મોમેન્ટનું સૂત્ર IA. અને આ જે છે એ ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટનું સમીકરણ આપણને પ્રાપ્ત અત્યારે થયું. તો અગત્યનું સૂત્ર છે આપણા માટે, μL બરાબર 1/2 EVR. એ એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, આપણે અહીંયા ખાસ ધ્યાન રાખશું. બીજું કે ચુંબકીય મોમેન્ટની દિશા સમતલની અંદર તરફ છે. ચુંબક આમાં કેવું હોય કે દાખલા તરીકે ઇલેક્ટ્રોન હોય, અહીંયા ઇલેક્ટ્રોન છે, તો ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાન બે વિરુદ્ધ દિશામાં હોય. દાખલા તરીકે આ ચુંબકીય મોમેન્ટની દિશા થઈ μL તે ચુંબકીય મોમેન્ટ, તો એનું કોણીય વેગમાન છે એની વિરુદ્ધ દિશામાં હોય. આ કોણીય વેગમાન L એટલે કોણીય વેગમાન છે, બરાબર. આ કોણીય વેગમાન થયું. અગિયારમા ધોરણમાં આપણે કોણીય વેગમાન વિશે ભણેલા છીએ. અને ચુંબકીય મોમેન્ટ થઈ. આ બંને વિરુદ્ધ દિશામાં જ હોય હંમેશા, બરાબર. ઇલેક્ટ્રોનનું ભ્રમણ થતું હોય ત્યારે કોણીય વેગમાન તો હોય જ, તે ભ્રમણ કરે એટલે વેગમાન તો હોય જ, બરાબર. અને એની ચુંબકીય મોમેન્ટ બે વિરુદ્ધ દિશામાં હોય, એટલે આ બંને વિરુદ્ધ દિશામાં હોય. એટલે આપણે એવી વાત અહીંયા લખી શકીએ છીએ, બરાબર, કે એ બંને વિરુદ્ધ દિશામાં હોય. હવે આને આપણે આગળ વધારવું હોય તો સૂત્ર આપણી પાસે ટુ બી કન્ટિન્યુ છે કે ઉપર નીચે આ જે સમીકરણ આપણને 5 મળ્યું, એ સમીકરણના ઉપર નીચે આપણે ME વડે ગુણશું. સમીકરણ 5 ને ઇલેક્ટ્રોનના દળ ME વડે ગુણતા ભાગતા તો સૂત્ર શું થઈ જાય? μL બરાબર EVR ME વડે ઉપર ગુણ્યા નીચે 2ME. એટલે આવું સમીકરણ થઈ ગયું. હવે આપણે આમાં કોણીય વેગમાન એન્ટર કરી શકીએ છીએ. તો કોણીય વેગમાન એન્ટર કરી શકીએ. આપણે કોણીય વેગમાન વિશે થોડુંક જાણીએ છીએ કે કોણીય વેગમાન L બરાબર, આપણે જ્યારે પરમાણુ પાઠ ચલાવ્યો ત્યારે પણ આ સૂત્રની ચર્ચા કરી હતી કે કોણીય વેગમાન L બરાબર R ક્રોસ P. આમ 11મા ધોરણના સૂત્ર પ્રમાણે વાત કરવી, નકર અહીંયા RMV એટલે આને RP પણ કહેવાય. P એટલે વેગમાન, બરાબર. એટલે ત્રિજ્યા અને વેગમાન લંબ હોય, ખરેખર RP sin 90 આવે. sin 90ની કિંમત 1 થાય, એટલે એ મૂકવાની કંઈ જરૂર રહેતી નથી. એટલે વેગમાન P બરાબર MV થાય. તો અહીંયા આપણે M R અને V, M R V કાઢી નાખ્યું, કોણીય વેગમાન L એન્ટર કરી દેવી. આની જગ્યાએ અહીંયા આટલો જે વિભાગ છે સૂત્રની અંદર, એની જગ્યાએ કોણીય વેગમાન L આપણે એન્ટર કરી દેવી.
તો સૂત્ર કંઈક આવું બની જાય, μl બરાબર ઈના છેદમાં 2m તો રહેવાના જ છે. અને આપણે અહીંયા આ જે mvr સૂત્ર હતું એના પ્રમાણે અહીંયા કોણીય વેગમાન L એન્ટર કર્યું. બરાબર, એટલું કાઢીને હવે આપણે જે બાબત કીધી તો અહીંયા એક સૂત્ર આપણને મળી ગયું આવડું કે જે આ બંને વચ્ચે સંબંધ દર્શાવતું હોય. તો એમાં આપણે એક કામ કરીએ કે μl ના છેદમાં L બરાબર ઈના છેદમાં 2m થઈ જાય. સમીકરણ નંબર 6 કેવી રીતે થયું? આ L ને આપણે છેદમાં લઈ લીધું એટલે હવે આપણને આ સમીકરણ મળી ગયું ઈના છેદમાં 2m. હવે આ આપણે મૂલ્ય સ્વરૂપમાં લખ્યું. જો આપણે સદિશ સ્વરૂપમાં લખીએ આને તો સદિશ સ્વરૂપમાં આપણે લખવાનું થાય આને તો આ રીતે આપણે આને સદિશ સ્વરૂપમાં લખી શકીએ છીએ. સદિશ સ્વરૂપે જોઈએ બેની દિશા કીધું તો એ પ્રમાણે વિરુદ્ધ જ છે. એટલે આ ચુંબકીય મોમેન્ટ સદિશ, કોણીય વેગમાન સદિશ બરાબર અહીં માઇનસ આવી જાય, માઇનસ ઈના છેદમાં 2m. કારણ કે દિશા પરસ્પર કેવી હતી? વિરુદ્ધ હતી. ઋણ ચિહ્ન શા માટે આવ્યું? કે આ બંનેની દિશા વિરુદ્ધ હતી. પહેલાં જ આપણે આકૃતિ દોરી હતી કે કોણીય વેગમાન અને ચુંબકીય મોમેન્ટ બે વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર. હવે ઇલેક્ટ્રોનની જગ્યાએ આપણે પ્લસ વિદ્યુતભાર લીધો હતો તો કે ઇલેક્ટ્રોનની જગ્યાએ ધન વિદ્યુતભાર હોત તો બેની દિશા એક જ હોત. બરાબર. તો μl એટલે કે ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાન L બંને એક દિશામાં હોત. પણ ઇલેક્ટ્રોન હતો એટલે અહીંયા ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ ધરાવે છે એટલે કોણીય વેગમાનની વિરુદ્ધ દિશામાં અહીંયા આપણે લઈ શકીએ છીએ એને. હવે આનું મૂલ્ય આપણે મેળવવું હોય તો મેળવી શકીએ. દાખલા તરીકે આ સૂત્ર કે કોઈ પણ સૂત્રની અંદર કિંમત તમે મૂકી દો એટલે એનું તમને મૂલ્ય મળી જાય કે μl અપોન L. L અહીંયા સફિક્સમાં લખ્યો હોય, L ગુણાકારમાં નથી, ખાસ ધ્યાન રાખશું. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર કેટલો? 1.6 × 10⁻19. 2 ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. આપણે સમીકરણ 6 ની વાત કરીએ ને તો આમાં કિંમત મૂકી, એની કિંમત 1.6 × 10⁻19 અને 2 એમનામ રાખ્યા અને ઇલેક્ટ્રોનનું દળ મૂક્યું તો આ આપણને જવાબ છે ને એ કંઈક આટલો મળે છે. μl ના છેદમાં L બરાબર 8.8 × 10⁻10. હવે એકમ લખો હોય તો આવડવાનો જ છે. આ વિદ્યુતભાર, વિદ્યુતભારનો એકમ કુલમ અને નીચે દળ છે એટલે કુલમ પ્રતિ કિલોગ્રામ. આપણે એકમ બનાવી શકીએ. આ બેના મૂકવા કરતાં આનામાં મૂકીને ઝડપથી આપણે એકમ, આ મૂલ્યનું નામ કંઈક આપવામાં આવ્યું એટલે કે આ ગુણોત્તરને જ કંઈક નામ આપી દીધું કે μl અપોન L બરાબર ગાયરોમેગ્નેટિક રેશિયો. ગાયરોમેગ્નેટિક ગુણોત્તર આપણે લખવી, રેશિયો નથી લખવું. ગાયરોમેગ્નેટિક ગુણોત્તર અથવા રેશિયો કે જે કોનો ગુણાકાર છે? ચુંબકીય મોમેન્ટ અને કોણીય વેગમાનના ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. તેનું મૂલ્ય કેટલું હોય? 8.8 × 10⁻10 કુલમ પ્રતિ કિલોગ્રામ. બરાબર. આ તેનું મૂલ્ય થયું. પરીક્ષામાં એનું મૂલ્ય પૂછાય તો આપણે લખી એકવાર જોઈએ. બરાબર. હવે
આ પ્રશ્નની વાત અહીંયા સુધી આપણે કરીએ. આને આરે બીજો એક પ્રશ્ન થોડી પરીક્ષામાં આપણે અહીંયા સુધી લખવાનું થાય, બરાબર. હવે એક્સ્ટ્રા આપણે આના અંદર વાત થોડીક જોવી હોય તો આપણે અહીંયા એક્સ્ટ્રા વાત રજૂ કરી શકીએ છીએ. જે છેલ્લો પોઈન્ટ છે એનો તો બાબત એવી હતી કે આપણે પરમાણુમાં જોયું હતું એટલે આપણને આવડે, નહીતર પાછી આપણને તકલીફ પડે કે એલ બરાબર કોણીય વેગમાન એલ બરાબર NH/2π હતું. બોહરનો અધિતર્ક હતો આવડવા, બરાબર, બીજા નંબરનો. હવે આપણી પાસે આવડું આ સૂત્ર છે, એમાં હું આ કિંમત મૂકી દઉં. દાખલા તરીકે μL/L બરાબર E/2me, આમ તો હતું જ. હવે આપણે આ કિંમત અહીંયા મૂકી દેવી એલની, એટલે μL E/2me. આ એલને અહીં ઉપર લઈ લો એટલે એલની કિંમત અહીં મૂકી દીધી NH/2π. આ એલને સામે લઈ લેવી આપણે અને એની કિંમત અહીંયા મૂકી દીધી છે આપણે, બરાબર. હવે આમાં કેન્સલ કંઈ થતું નથી. n બરાબર 1 લેવી એટલે લઘુત્તમ મૂલ્ય મળે. n બરાબર આપણે 1 લેવી તો લઘુત્તમ મૂલ્ય મળે. n એ પૂર્ણ ગુણાંક હતો, h એ પ્લાન્કનો અચળાંક હતો. h બરાબર પ્લાન્ક અચળાંક, કે જેની વેલ્યુ પણ આપણને ખબર છે 6.625 ગુણ્યા 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ. આપણે પરમાણુ પાઠમાં આ સારું એવું આવી ગયું છે એટલે એની કોઈ આપણને ચિંતા નથી. તો આપણે શું કર્યું કે L બરાબર NH/2π એ બોહરનો અધિતર્ક હતો, એ આપણે અહીંયા લીધો. અત્યારે શું હતું? બોહરનો અધિતર્ક. અને આપણે પાછું આ સૂત્ર લઈ લીધું, એમાં એલની કિંમત મૂકી દીધી કોણીય વેગમાનની. હવે આપણી પાસે લઘુત્તમ મૂલ્ય બધી કિંમતો તમે મૂકી દો, બરાબર. એટલે સૂત્ર કેવું થશે કે સૂત્ર આવા પ્રકારનું થાય. એનની કિંમત 1 લઈ લીધી એટલે ENH/4π me એટલે ઇલેક્ટ્રોનનું દળ, બરાબર. હવે એનની કિંમત 1 મૂકી દેવાની. આમાં એચની કિંમત તમને કીધી, me એટલે ઇલેક્ટ્રોનનું દળ અહીંયા પણ આપણે મૂકેલું હતું, એ મૂકી દેવાનું, બરાબર. એટલે દરેક કિંમતો આપણે મૂકી દઈશું એટલે μLનું મૂલ્ય આપણને કંઈક પ્રાપ્ત થઈ જશે. μLનું મૂલ્ય પ્રાપ્ત થાય છે આપણને 9.27 ગુણ્યા 10⁻²4. કોણીય વેગમાનનો એકમ કેવી રીતે નક્કી કર્યો? તો કે પ્રવાહનો એકમ એમ્પિયર, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, એટલે એમ્પિયર મીટર સ્ક્વેર. આપણે ચુંબકીય મોમેન્ટનો એકમ ફરીથી કહી દઉં, I એટલે પ્રવાહનો એકમ એમ્પિયર, a એટલે ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર. આટલું મૂલ્ય મળે છે આપણને. આ લઘુત્તમ મૂલ્ય છે, કારણ કે n બરાબર ઓછામાં ઓછું આપણે લીધું 1, એટલે આ લઘુત્તમ મૂલ્ય જે આપણને મળે છે એને આપણે શું કહી શકીએ? આ લઘુત્તમ મૂલ્યને, તો આ લઘુત્તમ મૂલ્યને બોહર મેગ્નેટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. આજે આપણને લઘુત્તમ કેમ કીધું? n બરાબર 1 કીધું એટલે લઘુત્તમ મૂલ્યને બોહર મેગ્નેટ્રોન. તો અહીંયા સુધી આપણે ચર્ચા કરી. એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ કે આપણે શું મેઇન પ્રશ્ન હતો અને બીજી એક્સ્ટ્રા નોંધમાં શું આપણે ભણ્યા. તો સૌપ્રથમ આપણે કીધું કે ભાઈ પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય મોમેન્ટની વાત આપણે કરવી છે. તો ઇલેક્ટ્રોન હે એ ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની આસપાસ શું કરે છે? તો કે ભ્રમણ કરે છે, બરાબર. તો આપણે એ વાત કરી. સૂર્ય એમ ગ્રહોની આસપાસ ભ્રમણ કરતા હોય તો ઇલેક્ટ્રોનને ધન વિદ્યુતભારની આસપાસ ભ્રમણ કરવા માટે કયું બળ જરૂરી? કુલમ બળ, એટલે કે વિદ્યુત બળ જરૂરી છે, બરાબર.
અને તેવી જ રીતે સૂર્યની આસપાસ ઇલેક્ટ્રોનને ભ્રમણ કરવા માટે ગુરુત્વાકર્ષણ બળ સૂર્યની આસપાસ ગ્રહોને ભ્રમણ કરવા માટે ગ્રહો કે પૃથ્વી કે કોઈ પણ ગુરુત્વાકર્ષણ બળ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોનની ન્યુક્લિયસની આસપાસ ગતિના કારણે પ્રવાહનું નિર્માણ થાય. પ્રવાહ એ બરાબર સાદું સૂત્ર Q/T. વિદ્યુત ભારની જગ્યાએ આપણે E લીધું, Tની જગ્યાએ કેપિટલ T લીધું. એક પરિભ્રમણનો સમય એટલે આવર્તકાળ કહેવાય. ઇલેક્ટ્રોનની કક્ષાની ત્રિજ્યા r, ઇલેક્ટ્રોનની ઝડપ v. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર પરિભ્રમણનું અંતર 2πr થાય, પરિભ્રમણનો સમય કેપિટલ T થાય. કેપિટલ T ને કરતા બનાવી દીધા 2πr/v. હવે આપણે આ ટીની કિંમત આઈમાં મૂકી દીધી એટલે I બરાબર EV/2πr/v અને v ને આપણે ઉપર લઈ લીધું. EV/2πr આ પ્રવાહનું અગત્યનું સૂત્ર હતું. હવે ત્યાંથી આપણે આગળ પ્રશ્નને વધાર્યો. તો આપણે કીધું એ પ્રમાણે ઇલેક્ટ્રોનનો પ્રવાહ જે આટલો હતો I બરાબર EV/2πr. ચુંબકીય મોમેન્ટનું સૂત્ર I એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન પ્રવાહના લીધે થાય. એટલે ચુંબકીય મોમેન્ટનું સાદું સૂત્ર અત્યારે આપણે માત્ર યાદ રાખશું, પછી એનો અભ્યાસ આવશે. આની જગ્યાએ EV/2πr અને વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે πr². કેન્સલ થઈ એટલે જવાબ મળ્યો 1/2 EVr. આ ચુંબકીય મોમેન્ટ આપણને મળ્યું. હવે ઉપર નીચે એમી વડે આપણે ગુણી નાખ્યા. જૂનું યાદ કર્યું, કોણીય વેગમાન L બરાબર RmV થાય, એટલે કે rp sin θ થતું હતું. sin 90 પરિભ્રમણ થાય છે એટલે sin 90 એટલે 1, rp એટલે p ની જગ્યાએ mv. એટલે આમ સૂત્ર આપણને જાણ કાઢી. તો RmV આપણે કાઢીને L મૂકી દીધું, L ને છેદમાં લઈ લીધું. μL/L બરાબર E/2me. હવે જો વાત અહીંયા એવી છે કે સદિશ સ્વરૂપે લખો તો અહીં માઇનસ આવે, કારણ કે ઇલેક્ટ્રોનની દિશા, ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા અને ચુંબકીય મોમેન્ટ એ બે વિરુદ્ધ દિશામાં હોય છે. જો ધન વિદ્યુત ભાર લીધો હોત તો બેની દિશા એક જ બને, બરાબર. વાના નાના આગળ વધાર્યું, ઈની કિંમત મૂકી દીધી, 2 મૂક્યા, ઇલેક્ટ્રોનનું દળ મૂક્યું, જવાબ આવ્યો. એ જવાબને આટલો આવ્યો 8.8 × 10⁻10 કુલમ પ્રતિ કિલોગ્રામ. કેમ કુલમ પ્રતિ કિલોગ્રામ? ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કુલમ, એનો એકમ, અને દળનો કિલોગ્રામ. અને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર અથવા ગાયરોમેગ્નેટિક રેશિયો પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. ગાયરોમેગ્નેટિક ગુણોત્તરનો એકમ, એનું મૂલ્ય, બરાબર. હવે થોડીક વધારાની વાત, બોહરનો અધિકાર કે L બરાબર NH/2π હતો. એમાં આપણે Lની કિંમત આ સમીકરણમાં મૂકી દીધી, એવું સમજીએ આપણે. અહીંયા મૂકી દીધી ડાયરેક્ટ, એવું વિચારો તો આ સૂત્ર સીધું આવી જાય. n લઘુત્તમ મૂલ્ય લેવું એટલે લઘુત્તમ મૂલ્ય 9.27 × 10⁻24 મળ્યું. બધી કિંમત મૂકવી પડે. પ્લાન્કના અચળાંકને લખી દીધી, ઇલેક્ટ્રોનની વિદ્યુત ભારની હતી. આ લઘુત્તમ મૂલ્યને બોહર મેગ્નેટ્રોન તરીકે ઓળખવામાં આવે છે.